નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલો હવે નીકળ્યા અમે. હા ચાલો હવે, હજી તો રક્ષાબંધનની તૈયારી કરવાની છે અને અત્યારે જતા જતા પેલું આ પેન્ટિંગ છે ને એ લઈને જવાનું છે. જિગ્નેશભાઈને આપ્યું છે કરવા. કોણ જિગ્નેશલી? આપણા સોસાયટી વાળા. પેલા ફર્નિચર ને પોલિશ કરે એને પેન્ટર ના કહેવાયલી. હા પણ હવે ખુરશી પર પેન્ટિંગ કરાયું છે ને. છોડ હવે, તું કઈ રક્ષાબંધનની તૈયારી વિશે તારે કઈ કેવું છે બધાને? હા એટલે છે ને, રક્ષાબંધનની તૈયારી અમારા જેવી પરણેલી સ્ત્રીઓ માટે કેવી હોય તમને કહી દઉં, સમજાઈ દઉં ઇનડાયરેક્ટલી. શાયરીમાં કહું છું, શાયરીમાં. બોલ ને હવે, ફટાફટ બોલ ચાલ. કે રક્ષાબંધન 7મીએ છે, પછી 8, 9, 10 છે. વાહ કાકી, કઈક લાયા હે, નવું લાયા. કે રક્ષાબંધન 7મીએ છે, પછી 8, 9, 10 છે. હા, રક્ષાબંધન 7મીએ છે, પછી 8, 9, 10 છે. આ બધા દિવસ રોકાય એ તમારી બેન છે. તે રોકાયેલી, હવે મારી બેન ના રોકાય? મસ્તી કરું છું યાર. ચલો, જય શ્રી કૃષ્ણ. અને તમને સૌને ફ્રેન્ડશિપ ડે અને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. અને જુવાનીઓ, છોકરાઓ ખાસ ધ્યાન રાખજો ભાઈ, ફ્રેન્ડશિપ ડે ના દિવસે એકદમ આમ ફરી વળજો, ને તો જે રહી જશે ને એ તમને બીજે દિવસે રક્ષાબંધનમાં મળશે. સમજી ગયા ને? જય શ્રી કૃષ્ણ. Only on